સીતારામ ને બકીર તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગેલ તુટેલ ઇઝરાયલી બ્લોગમાં। તો જો જે મસ્ત મજાનું હોવાર થયું ને આપણે જે નાસ્તો બાસ્તો કંઈ કર્યો ને મોનડાને આટો માર્યો ન કા દાદુ નાસ્તો કરી લે તો પછી હું કરાય નહીં રહેતી બધું કામકાજ કરલા ને પછી મને ભાવે બધું શાક દૂધ હોય કે ગમે હોય કારક હવારમાં ફૂલ ભૂખ લાગી હોય તો પીએ લઈએ ને જુઓ કામકાજ ચાલુ કરી દીધું હે દાદુ નાસ્તો કરે ને આ રાતમાં આ બધું એને કાગળિયાનું બધી બુકનું ને બધી કામ કરે તો જો આ બધું સાફ કર્યું એ વેઠેથી હંજવારી કાઢવાની બાકી હે દાદુ આ નાસ્તો કરે હે નાસ્તો કરવા દાદુ બેઠા હે હા ને હું એ દાદુ રૂમમાં સફાઈ કરવા આવી તો જો ત્યાં બધું ઉડે હે જીનથી આ છે ને મોજાનો આ મોજા બધા મૂકવાના હે એક એક જીનથી ઉડે હે ઘરમાં સાફ સફાઈ કરવાની જ જો આ દાદુનો રૂમ એક બાકી છે બાકી કાસુ બાસુ લુએ નાખ્યા બારોબાર સ્વિમિંગ પુલી અટાણ તો કોઈ હોય નહીં કારણ કે બધા કામકાજ નોકરિયાત માણસો રહ્યા ને કામ હા જોવો જઈએ આપણો જુનાગઢનો ગિરનાર હે ને એવું છે આપણી જો કરણ હોય ને એવી જ છે ગુલાબી આવી અમારે મંદિરું છે ને ખોડિયારાયનું મંદિર ને લીલબાઈનું મંદિર તો બધે જ આવી કરેણું હે બાકી તો જો બધા સાફ સફાઈ કરે જો શેરી વાહુ એ ઓલો ભાઈ સફાઈ વાળો હે રહ્યો બહુ દેખાય નહીં સાફ સફાઈ ચાલુ કરી દીધી હે આજ દાદુનો દીકરો ને આવી હે નકરી હું સાફ સફાઈ તો કરવાની એટલી દાદુનો દીકરો આવી એટલે નહીં દાદુ નાસ્તો કરી લે એટલે એને જાવું હે બહાર તો એ બહાર જાય ને પછી હું કંઈક મારું બનાવી ને સાંદૂધ તાજ પીવાનો વિચાર ને ખબર નહીં કાલે મને હા આવતો હતો કાલે મને હા એ હતો મેં સાનો મસાલો નાખ્યો હતો મને ખબર નથી કે સાનો મસાલો નાખ્યો એનો હા આવે તો એવું હે હાલો કામ ચાલુ કરી દઈએ પછી મળીએ હે ને સાબો Sabus. En mokum sabab po. Ksat po. To? Ksat lanu aka. Labe. હું આજે તો હંજવારીની કાઢતી હતા દાદુ પડેગા એટલે કંઈક હાલત એવી મારી હાલત તો જુઓ ચિંતી કારણ કે હું ત્યાં કામ કરતી હતી ને દાદુને જાવું તું બહાર તો એ તૈયાર થતા હતા એ તથા દાદુ ખાટલે બેહવા ગયા હતા હેઠા પડે ગઈ આવું હે ડોહા માણા હતા એ જોઈ હાલો થોડીક કામ બામ પતાવી બધું એને ઉડે હે જો દેખાય ને હું આ કામ કરતી હતી તો દાદુ પડે ગયા હેઠા તો ચલો થોડુંક કામકાજ કરી લે મેં નાસ્તો કર્યો ને દાદુને ખબર નહીં આજે એનો દીકરોને આવવાને બુધવાર ભારે છે ઓલે બુધવારી મારા દાદુ બીમાર થઈ ગયા હતા અને પાછો આજ બુધવાર આવ્યો જોઈએ પછી મળીએ દાદુ મનીષમાં રેગા לוצר אוזניות? לא, כואב לי, אני צריך לטפל בזה, ללכת לרופא, ייתן לי משחות לאוזניות. אוקיי, סבא. סבא, לאט. בטח לאט. בטח? בטח. ביי, סבוש. ביי. יש הכל? טלפון? הטלפון, ענק, הכל יש. બાય ચાલો. દાદુ અમારા નીકળી ગયા હે મારી સાવી ભેગી હાથમાં આવી ગઈ એ જોજે મેં બધામાં સાફ સફાઈ તો કરી લીધી દાદુની મેં અહીં ક્યાં કે ધીરે ધીરે હાલ જઈ કે 2 ટકા કે 100% કે ધીરે જ હાલું છે તો એ જોજે નીકળે ગાગડી પડે ગયા તો પણ હાલ્યું રહી અહીં કામ કરવું વહેલા મોડું ચીક પણ હુરી સડવાની હે તું ભાઈ ને જોજે બેનપણીનો ફોન આવ્યો હે અમે મુંબઈ હારી ઉત્યું પછી આવે ને અમાર બેનું કામ હારી મુકાણું હતું અમાર બેનો એજન્ટ એક જ હતો એટલે એ આ એનો સામાન ખેતી લેવા આવવાની હતી એનો ફોન આવ્યો કે હું આવી
મેં કીધું આવી છે હું કે આવી તો હું કે મને વહેલું કીધે હું ખાવાનું બનાવી નાખાય તે કે તારો આ તો પીડ્યો નહીં કે મારે નેતા હું મેં કીધું ન કરી મારા ઘેર પરમિશન નથી પણ હું નીચે આવી 15-20 મિનિટ અટાણે દાદી નીકળે ગયા તે ઘડીક વાર 10-15-20 મિનિટ તો હું બરાબર અહીં નીકળ્યા જ મોનાની નવરાવા જાતી હતા તો દાદુનો ફોન આવ્યો કે હાલી કે બધી વસ્તુ લેવા જાવું કારણ કે અઠવાડિયાની વસ્તુ જે લેવાની હોય એ થઈ રહી છે ને મેં દાદુને કીધું કે આ વસ્તુ બધી લેવાની છે તો એણે મેં સવારમાં યાદ દેવા દીધું ને ઓલીનો પછી ફોન આવ્યો કે હું આવે તો એ મેં દાદુને કીધું કે ના ના કે આજ તો હાલી છે હું કે 2-3 દી કાલે નહીં પમડે દી કંઈ કંઈક લે તારા દાદુનો ફોન આવ્યો કે ના ના હાલ આજ લે આવી એટલે નાઈ ન પડે કે ને ખાવાનું તો બનાવી લીધું તે સારું ને કામ બધી ઘણી થાત મિલિયન શેકલ જે ઓટો Oh, Johnny Olim. Million second. Oh, im ze hodit ze abe sapa. Million second એટલી ઇન્ડિયાના કેટલા છે ત્યાં કરે હાલો રસ્તામાં હે ઘરે પૂગી જાય ઓલી પૂગી એવી એક તો વાગે કાચેની ગોઠવીને દાદુ કઈ રોડ નો કાઢીને સારું पहले नीचे पूगे लेट्स गो चलते अपनी लिफ्ट આવી ગઈ ચલો આપણે નીકળી પડ્યા હે ઓહો તમે એકમથી આવ્યા મહેમાન હે ભગવાન મજા મજા ઓયમાં તો હુકાઈ ગઈ હા શું કા હુકાઈ ગઈ હા કોઈ ઓળખે અમારા મહેમાનને ઓળખતા તો હોય ને અમારા ગામના મલક ના છો કે કયો તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની ભાઈ માં હાસી હુકાઈ ગઈ તો બહુ જ નારી ના તી વરદી પછી જોઈતી લાગે વરદી પછી કામ આ તો હમણાં ભેગી થયું કેટલા 8 મહિના થયા પછી તું આવી તે તો હું નતી 8 મહિના થયા અમારો આપણે બેન ભેગું જ કામ મુકાણું ને કઈ હા ભેગ્યું આવ્યું એજન્ટ એક કામ ભેગું બધું ભેગું જ થયું કામ જોવાય ભેગી જ થયું બધું પાછું હમણી બેની કામ એક જ ગયું હતું એક જ ડોહી બેની ગમી પણ ડોહી મોની સિલેક્ટ ન કરી આને કરી આને હાલ ભૂખ લાગી દુનિયાને હાલો તો આ પથડા લઈ લ્યો હાલ પથડા લેવા કે મોનાને લેવી ના ના પકડા દે મોના ની દે આલે વચન તો મૂકી લે હાલ આજ જાવું આપણે બેન કામ જો જે બીમાર ને આવ્યા વતના લેવડાવ્યા અહીંયા ઓહો જોતા જો જે કોઈ આને ઓળખતું હોય કોઈને હગાવાલા હોય તો કમેન્ટ કરજો જો જે હુકાઈ ગઈ કે નહીં કેવી કઈ નથી અહીંયા ઠેક અહીંયા હે હા બસ કારક પૂગવાન હે તારે 2 વાગે પ્રોગ્રામ હતો બેન બેગી તો બસ આરામ કરો આરામ તો જોજે ફાઇનલી મહેમાનને આપણે જમવા બેહાડી દીધા બપોર વાગ્યા બપોર થયા તે કઈ એની ભગાડે તો ન મુકાય ન કરતા પગડ મૂકવી તો કામ કરું મેળ ન હોય તો જોજે મગનું શાક છે પણ હાલીએ ને હાલી 2 કલાક બસમાંથી હું તારા પડખે આવીને તાર પગડ મૂકી જો આપણી કશું મળતા મોર ને મોર હોય રોટલા હે શાક હે અહીંયા લીંબુ છાશ શ્રીખંડ હે આપણે સ્પેશિયલ શ્રીખંડ આમાં હેવું બનાવ્યું છે પણ શાક જતા કેવી હે ખબર નથી પડતી ભાત બનાવ્યા થોડાક બસ એટલું હે ધરાઈ જાય કે ઘટીએ મારું પેટ કાઢ્યું ખાઈ લ્યો તમારે ઈ બપોરા કરવા હોય તો હાલો તો જોવો જોઈએ અમારા મહેમાન ગમે ઈ આવે ને બધા મોનના વાહે જ ફેરે ઈ મહેમાન તો જેના પાસે આવ્યા ઈ કોઈ ના ઈ મોનુડાને વાહે ફેરે રાખે એની મજા આવે જોવો જોઈએ પાછી મોનુની તો ફાઇનલી હવે બસ આવે અમારા મહેમાનને જો મહેમાનને સડાવી દઈએ ગાડીમાં બાય બાય બસ ની જાય ની જાય માં તારી બસ ની જાય ઊભી રાખો આને લેતા જા આતા આ તો બેઠો હિંમત હીરા બાય મિત્રો
ટ્રેન ભાગી જઈ ઓલી ગઈ ઓઈમાં ને ઉપર જઈને મારતા જઈ બધો સામાન પડ્યો એ મૂકવાનો હે લઈને આવ્યા એ મીમાન આવી હાજી મલક કામ હે જો કારક કોક અજાણે ભૂટકે જાય અજાણે એટલે આપણી સાઈને તો ગમે ત્યાં જવાનું પ્લાનિંગ કરતા હોય તો ન થાય કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે જાય મારે તો એ થાય આનો અચાનક ફોન આવ્યો કે હું આવવાની હે તી આવી તી લે ગઈ એની વસ્તુ હતી મારી વસ્તુ હતી એ મને આપી એની હતી એ લે ગઈ દેવ બધાની રામી રામ જય લીરબાઈમાં જય માતાજી જય પિતાજી ને જય બજરંગબલી બાય